ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. શુભ સવાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયમાં આપણું પ્રથમ ચેપ્ટર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન અંતર્ગત આપણે મનોવિજ્ઞાનના વિવિધ અભિગમોનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધી આપણે મુખ્યત્વે જૈવીય અભિગમ, વર્તનવાદી અભિગમ અને બોધાત્મક અભિગમ વિશે શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા અભિગમ વિશે શીખીશું, જેને મનોગત્યાત્મક અભિગમ કહેવામાં આવે છે. મનોગત્યાત્મક અભિગમનો અર્થ થાય છે, એટલે કે એને ઇંગ્લિશમાં સાયકો એનાલિટિકલ એપ્રોચ તરીકે ઓળખવામાં આવે છે. અને સાયકો એનાલિટિકલ એપ્રોચના જે પ્રણેતા જે છે એ સિગમન્ડ ફ્રોઈડ છે. બરાબર? મેં અહીં એમના નામનો ઉલ્લેખ નથી કર્યો, કારણ કે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે મનોવિજ્ઞાન વિશે નો અભ્યાસ કરનાર જેને સિગમન્ડ ફ્રોઈડનું નામ ન સાંભળ્યું. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્યમાં મેઘાણી અને સંસ્કૃત સાહિત્યમાં કવિ કાલિદાસ અને ઇંગ્લિશ લિટરેચરમાં વિલિયમ શેક્સપિયર આ બધા લેજેન્ડરી નેમ છે, એવી જ રીતે મનોવિજ્ઞાન વિષયમાં સિગમન્ડ ફ્રોઈડ જે છે એ એક એવા મનોવૈજ્ઞાનિક થઈ ગયા જેમાં મનોવૈજ્ઞાનિક સાથે સાથે જેને કહીએ ને કે એક એવી વિભૂતિ હતા જેમણે માનવ વર્તનને અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન અને એના ફળ સ્વરૂપે, એના પરિણામ સ્વરૂપે, એની સખત મહેનત અને અભ્યાસ, વર્ષોના સંશોધનોના પરિણામ સ્વરૂપે આપણને મનોગત્યાત્મક અભિગમ, સાયકો એનાલિટિકલ એપ્રોચ જે છે એની આપણને પ્રાપ્ત થઈ. જોઈએ મનોગત્યાત્મક અભિગમ કઈ રીતે માનવ વર્તનને સમજાવે છે. તો પહેલી વાત, એના પ્રણેતા છે સિગમન્ડ ફ્રોઈડ. હવે એમાં એ જે છે સિગમન્ડ ફ્રોઈડ એવું માને છે કે વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ માટે તેનો વારસો અને બાલ્ય અવસ્થાના અનુભવો એ ખૂબ જ અગત્યના છે. સિગમન્ડ ફ્રોઈડ જે છે એ એમ માને છે કે આપણા સમગ્ર વ્યક્તિત્વ આપણું જે છે એ સમગ્ર વ્યક્તિત્વ માટે વારસો એઝ વેલ એઝ જે ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સીસ જે છે, બાળપણના અનુભવો એ ખૂબ જ મહત્વના છે. અને સાચી વાત છે, બરાબર? કારણ કે જેવો વારસો અને જેવું વાતાવરણ એવું વ્યક્તિનો વિકાસ અને વ્યક્તિનું વર્તન જોવા મળે છે. સચિન તેંડુલકર મહાન ક્રિકેટરનું આપણે ઉદાહરણ લઈએ, બરાબર? તો વારસામાં એમના પિતા જે હતા એ એમ કહેવાય છે કે એક સારા લેખક, સાહિત્યકાર હતા. જ્યાં સુધી મને સમજ છે અને મને જાણકારી છે એ મુજબ એમના જે પિતાશ્રી હતા એ બહુ જ જેને કહીએ કે મરાઠી સાહિત્યના એક નિષ્ણાંત, એક વિદ્વાન, એક પ્રસિદ્ધ લેખક, સાહિત્યકાર, કવિ હતા. અને જુઓ, સચિન તેંડુલકરને જેને કહીએ ને કે વાતાવરણ જે મળ્યું એ કેવું મળ્યું? બહુ જ સકારાત્મક મળ્યું, બહુ જ વિધાયક મળ્યું, બહુ જ સર્જનાત્મક મળ્યું. અને એમની જે સ્વતંત્ર વિચાર શક્તિ હતી, જે અબ્રાહમ માસ્લો કહે છે, બરાબર? યા આપણે એમ કહી શકીએ કે આપણું જે આપણે જે અગાઉના અભિગમમાં શીખ્યા, બરાબર, કે માનવીની સ્વતંત્ર વિચાર શક્તિ જે છે એ પણ ઘણે અંશે જેને કહીએ ને કે વ્યક્તિના વિકાસમાં, પ્રગતિમાં
ભાગ ભજવે છે એવું આપણે બોધાત્મક અભિગમમાં શીખેલા. બરાબર? તો એમને વારસો જબરજસ્ત મળ્યું, વાતાવરણ જેને કહીએ, બરાબર, પર્યાવરણ પણ જે મળ્યું, એટલે કે અહીંયા હું ઇમોશનલ એટમોસ્ફિયરની વાત કરું છું. બરાબર? જે એમને એ સાંવેગિક વાતાવરણ જે મળ્યું એ કેવું મળ્યું કે જેમાં સચિન તેંડુલકર જે છે એ પોતાની સ્વતંત્ર વિચાર શક્તિ અને યોગ્ય નિર્ણય શક્તિથી ક્રિકેટની દુનિયામાં આજે જેને કહીએ ને કે એક લિજેન્ડરી વ્યક્તિત્વ તરીકે ઉભરી આવે છે. અને મેં હમણાં જસ્ટ કીધું એ પ્રમાણે કે એમને સકારાત્મક, બહુ જ વિધાયક, સર્જનાત્મક વાતાવરણ પ્રાપ્ત થયું અને પરિણામ સ્વરૂપ આપણને સચિન તેંડુલકર જેવા એક મહાન ક્રિકેટર મળ્યા. જો એમના પિતાશ્રીએ ફોર એક્ઝામ્પલ એમને અન્ય કોઈ ફિલ્ડમાં ડાયવર્ટ કર્યા હોત તો વિદ્યાર્થી મિત્રો સચિન તેંડુલકર જેવા મહાન ભારત રત્ન કદાચ આપણને ન મળ્યા હોત અને આપણા જેને કહીએ કે ખેલ જગતને મોટામાં મોટી ખોટ સર્જાણી હોત. પરંતુ મેં તમને કીધું ને કે ઈશ્વરે તો ચોક્કસ આ પ્રકારના જેને કહીએ કે મહાન વિભૂતિઓ જે છે, બરાબર, એમને સહાયક બને જ છે. પરંતુ સાથે સાથે એ વારસો અને જે વાતાવરણ જે છે એ ખૂબ જ અગત્યના હોય છે. બરાબર? એટલે આપણે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર જેનું એટલે જ ઉદાહરણ લીધું. એન્ડ વી આર પ્રાઉડ ઓફ હિમ એન્ડ વી સેલ્યુટ હિમ ફોર હિઝ ગ્રેટેસ્ટ અચીવમેન્ટ્સ. ત્યાર પછી બીજી બાબત જે છે મનોગત્યાત્મક અભિગમમાં સિગ્મન્ડ ફ્રોઈડ એમ કહે છે કે અચેતન મન જે છે એ વર્તન માટે જવાબદાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, સિગ્મન્ડ ફ્રોઈડ એક એવા મનોવૈજ્ઞાનિક હતા જેમણે મનનું વિશ્લેષણ કર્યું, મનનું વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યો, મનનો વસ્તુલક્ષી અને માપન કરી શકાય તે પ્રકારે અભ્યાસ કર્યો અને મનના 3 પ્રકારો દર્શાવ્યા. જાગૃત મન, બરાબર, ત્યાર પછી અર્ધ જાગૃત મન અને ત્યાર પછી અજાગૃત મન. બરાબર? આવા મનના 3 પ્રકારો વિશે જે છે એમણે એકદમ જેને કહીએ કે વૈજ્ઞાનિક ઢબે અને વસ્તુલક્ષી એકદમ સચોટ સંશોધનોના આધારે એનો વ્યાપક અભ્યાસ કર્યો અને એમણે મનની 3 અવસ્થાઓ જે છે, જાગૃત, અજાગૃત, અર્ધજાગૃત અને અજાગૃત, એવી 3 અવસ્થાઓ આપણને સમજાવી. હા વિદ્યાર્થી મિત્રો, તો આપણે શીખ્યા એ પ્રમાણે સિગ્મન્ડ ફ્રોઈડે મનની 3 અવસ્થાઓનું અત્યંત વસ્તુલક્ષી વૈજ્ઞાનિક ઢબે અને અનેક વર્ષોના જેને કહીએ કે સંશોધન અભ્યાસો આધારિત એમણે 3 અવસ્થાઓનું જેને કહીએ કે વર્ણન કર્યું છે. એમાં એમણે મનની જે 3 અવસ્થાઓ સૂચવી છે એ આ પ્રમાણે છે. જાગૃત મન, જેને આપણે કોન્શિયસ માઇન્ડ કહીએ છીએ, જાગૃત મન. ત્યાર પછી અર્ધ જાગૃત મન, સબકોન્શિયસ માઇન્ડ. અને ત્યાર પછી અજાગૃત મન, બરાબર, અનકોન્શિયસ માઇન્ડ. એવી 3 અવસ્થાઓ વર્ણવી છે. અને એમના કહેવા મુજબ આપણા વર્તન માટે અચેતન મન જે છે, બરાબર, આપણું અનકોન્શિયસ માઇન્ડ જે છે, બરાબર, એ અનકોન્શિયસ માઇન્ડ જેને આપણે અચેતન મન કહીએ છીએ, આ સિગ્મન્ડ ફ્રોઈડ જેને કહે છે કે અચેતન મન, બરાબર, અચેતન મનને શું કહે છે સિગ્મન્ડ ફ્રોઈડ? તેના વર્તન માટે જવાબદાર
ભાર મૂક્યો. સિગ્મન્ડ ફ્રોઈડ એવું કહે છે કે આપણું જે વર્તન છે કંઈ પણ છે એ વર્તનની પાછળ આપણું અચેતન મન જે છે એ અચેતન મન મહદ અંશે જવાબદાર છે. અનકોન્શિયસ માઇન્ડ. હવે અચેતન મન એટલે શું? થોડુંક એ તમને હું સમજાવું. જો કે તમારા અભ્યાસમાં વિસ્તૃત તમને માહિતી નથી આપેલી અને તમારા અભ્યાસક્રમમાં પણ નથી, પરંતુ જ્યારે તમે ઉચ્ચ શિક્ષણમાં આગળ વધશો ત્યારે તમને સિગ્મન્ડ ફ્રોઈડનો આખું મન અને મનનું જે એણે વિશ્લેષણ કર્યું છે, એક ઈગો અને સુપર ઈગોનો જે એણે કન્સેપ્ટ આપેલો છે એના વિશે વિસ્તૃત શીખવાનું આવશે જ. અત્યારે હું તમને થોડીક માહિતી આપી દઉં જેથી તમને ખબર પડે કે અચેતન મન સિગ્મન્ડ ફ્રોઈડ કોને કહે છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા જીવનમાં અથવા કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાના જીવનમાં જે પણ એની ઈચ્છાઓ, જરૂરિયાતો, એની અપેક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, સ્વપ્ન કે સંકલ્પો પૂર્ણ નથી કરી શક્યો એવું બધું જ, બરાબર, એ ક્યાં સંગ્રહાયેલું હોય છે? અજાગૃત મનમાં યા અચેતન મનમાં હોય છે. બરાબર? જે પણ વ્યક્તિની જે પણ જેને કહીએ ને કે જે ઈચ્છાઓ કે અપેક્ષા હોય છે, જે એની આકાંક્ષા, મહત્વાકાંક્ષા હોય છે, જે એના અધૂરા સ્વપ્ન કે મનોરથો હોય છે, તે બધું જ અચેતન મનમાં હોય છે. બરાબર? તદુપરાંત મેં તમને કીધું એ પ્રમાણે કે એવું નથી કે વિધાયક કે સકારાત્મક બાબતો જ હોય છે. બરાબર? મહદ અંશે અચેતન મન જે છે એ વધુમાં વધુ જેને કહી શકાય કે નકારાત્મક જે કંઈ પણ છે એ નકારાત્મક અનુભવોનો એક પ્રકારનો સંગ્રહ કહી શકાય. નકારાત્મક અનુભવો અર્થાત કે માનવીએ પોતાના જીવન દરમિયાન જે પણ જેને કહીએ ને કે દુઃખ વેઠ્યા હોય, જે પણ અપમાનના કડવા ઊંટ પીધા હોય, જે પણ એને કોઈ જેને કહીએ ને કે કોઈને કોઈ રીતે એના જીવનમાં પીડા, દુઃખ કે યાતના સહન કરી હોય, એ બધું જ જે છે એ પીડાદાયી કે દુઃખદાયી કે યાતનારૂપ જે અનુભવો હોય છે એ બધું જ અચેતન મનમાં સ્ટોર થયેલું હોય છે, જે વ્યક્તિને એની જાગૃત અવસ્થામાં એટલે કે ઘણી વખત એ ચેતન મનમાં પ્રવેશે છે. અને ચેતન મનમાં પ્રવેશે છે એટલે શું? તો કે આપણી જે જાગૃત અવસ્થા હોય છે એમાં એ ફ્રીક્વન્ટલી જે છે એ ફ્લેશ થયા કરે છે અને આપણને ઘણી વખત યા જે તે વ્યક્તિને ડિસ્ટર્બ કરે છે. બરાબર? એનું એક ઉદાહરણ તમને આપો તો માની લો કે તમે રીડિંગ કરી રહ્યા છો, પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. બરાબર? અને માની લો કે તમે બહુ એકાગ્રતાપૂર્વક તૈયારી કરી રહ્યા છો, પરંતુ તમારી એ જાગૃત મનની અવસ્થામાં તમને માની લો કે કોઈ એવો અનુભવ યાદ આવે છે. બરાબર? કે દાખલા તરીકે તમને કોઈ તમારા વિદ્યાર્થી મિત્ર તરફથી એને કોઈ દગો કર્યો હોય, યા એને કોઈ રીતે તમને હેરાન પરેશાન કર્યા હોય, યા એને કોઈ રીતે જેને કહીને કે તમને હર્ટ કર્યા હોય, તો એ જેને કહીને કે તમને યાદ આવી જાય છે અને તમારું ચિત્ત એમાં ખોવાઈ જાય છે. તો એ જે થોડીક ક્ષણો માટે જે ફ્લેશબેક થયું, બરાબર, એ શું છે? એ અચેતન મન તમારું જે છે એ એક્ટિવ થયું છે. બરાબર? પાછું તમે શું કરો છો? પ્રયત્ન કરો છો અને એને ભૂલી અને પાછું તમે તમારા ચેતન મનમાં પ્રવેશી પાછું સ્ટડીને આગળ કરો છો. બરાબર? તો આ થયું અચેતન. તો સિગ્મન્ડ ફ્રોઈડ એમ કહે છે કે આપણા વર્તન
મનોતત્ત્વાત્મક યા મનોવિશ્લેષણવાદી અભિગમમાં ઈદ, ઈગો અને સુપર ઈગો, આઈડી, ઈગો અને સુપર ઈગોનો કન્સેપ્ટ આપ્યો અને મનને બહુ જ જેને કહીએ કે એનું વૈજ્ઞાનિક ઢબે વસ્તુલક્ષી વર્ષોના જેને કહીએ કે વ્યાપક સંશોધન અભ્યાસો આધારિત એની સમજણ આપી અને એવું કહેવું થાય છે કે માનવ વર્તન જે છે એમણે માનવ વર્તનને અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમણે શું કીધું કે માનવીના ઈગો અને સુપર ઈગો તદુપરાંત મનના જાગૃત, અજાગૃત, અર્ધજાગૃત, અજાગૃત પાસાઓના આધારે માનવ વર્તનને સમજાવવા પ્રયાસો કરે છે. ટૂંકમાં મેં હમણાં હજુ જે તમને કીધું એ પ્રમાણે કે સિગમન્ડ ફ્રોઈડ જે છે એ માનવ વર્તનને સમજાવવા માટે અચેતન મન અને ખાસ કરીને મેં તમને કીધું એ પ્રમાણે કે આઈડી, ઈગો અને સુપર ઈગો, બરાબર, આ બે બાબતોના આધારે એ માનવ વર્તનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. મેં અગાઉ તમને કીધું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ડિટેલમાં એના વિશે નથી અભ્યાસ કરવાનો, એટલે એની ઊંડી ચર્ચામાં આપણે ઉતરતા નથી, કારણ કે એનો જે ઈદ, ઈગો અને સુપર ઈગોનો કન્સેપ્ટ જે છે એ 30 થી 35 મિનિટ આપણી લઈ શકે એટલો જેને કહીએ કે જટિલ છે અને સમજવું પણ તમને અત્યારે મને એમ લાગે છે કે બેટર છે કે જેટલું અભ્યાસક્રમમાં છે એટલું આપણે સમજીએ, બરાબર. તો સિગમન્ડ ફ્રોઈડ જે છે એને જે કીધું એમાં તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. બીજી બાબતમાં કે કઈ એને બીજી અગત્યની બાબત કીધી મનોતત્ત્વાત્મક અભિગમમાં કે આપણા વર્તન માટે જે છે અથવા માનવ વર્તન માટે જે છે એ અચેતન મન મહદ અંશે જવાબદાર છે અને એના અભ્યાસ પર એને ખૂબ જ ભાર મૂક્યો. તદુપરાંત એને માનવ વર્તનને સમજાવવા માટે મનની 3 અવસ્થાઓ જે છે, બરાબર, એના આધારે પણ માનવ વર્તનને સમજાવવાનો એને પ્રયત્ન કર્યો અને મનની 3 અવસ્થાઓ કઈ તો જે મેં તમને કીધી એ પ્રમાણે, બરાબર, કોન્શિયસ માઇન્ડ, જાગૃત મન, સબકોન્શિયસ માઇન્ડ, અર્ધજાગૃત મન અને અનકોન્શિયસ માઇન્ડ, અજાગૃત મન, અચેતન મન, બરાબર. એના દ્વારા એને શું કર્યું, માનવ વર્તનને વૈજ્ઞાનિક ઢબે વસ્તુલક્ષી અને માપન કરી શકાય તે રીતે સમજાવવાનો એને પ્રયત્ન કર્યો. ટૂંકમાં એને સાયન્ટિફિકલી એક પ્રકારનું જેને કહીએ કે માઇન્ડનું એને સ્ટડી કર્યું, એને એનું એનાલિસિસ કર્યું અને ત્યાર પછી માનવ વર્તનને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ ટૂંકમાં એના કહેવા મુજબ માનવ વર્તન માટે મુખ્યત્વે જવાબદાર કોણ છે? માનવીનું મન, બરાબર, માનવીનું ચિત્ત, બરાબર, માનવી નિશ્ચિત બુદ્ધિ અને તેની મેં તમને કીધું એ પ્રમાણે વિવિધ અવસ્થાઓ જે છે અને એ અવસ્થાઓમાં મન કઈ રીતે કાર્ય કરે છે અને કઈ રીતે વર્તન પર તેની અસરો થાય છે એનો એને અભ્યાસ કર્યો. જો હજુ એક ઉદાહરણ પર તમને હું બહુ ઇઝીલી સમજાવું. જોજો, તમારો જે દિવસે માની લ્યો આપણે એમ કહેતા હોઈએ કે જેની સવાર સારી એનો આખો દિવસ સારો. તો એનું રીઝન શું છે કે માની લો કે સવારના જ તમને પહેલા જ તાસમાં માની લો બહુ જ તમને શિક્ષણમાં મજા પડી ગઈ, તમને બહુ જ સકારાત્મક વિધાયક અનુભવ પ્રાપ્ત થયા અને તમે ખુશ થઈ ગયા. તમારી પ્રથમ ક્લાસમાં જ કોઈ વિશેષ શિક્ષકે પ્રશંસા દ્વારા તમને બિરદાવ્યા. તો યાદ રાખજો, ત્યાર પછી એ પ્રથમ તાસની જે વિધાયક જે સકારાત્મક અસર જે છે એ અન ટુ ધ લાસ્ટ છેલ્લા તાસ સુધી એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર. પરંતુ જો એ જ તાસમાં માની લો કે તમને ઠપકો મળ્યો હોય કે સજા થઈ હોય તો તમે જોજો સેકન્ડ તાસ જે છે એ ગમે તેટલું ઇફેક્ટિવ
that particular teaching. તમે એ જે તાસ જે છે અને એ દરમિયાન જે પણ શીખવી રહ્યા છે શિક્ષક એને એમાં તમે રસ નહીં દાખવો, એમાં તમે ઉત્સાહ નહીં દાખવો અને ઇગ્નોર કરશો તમે, બરાબર? તો આના માટે જવાબદાર કોણ છે? અચેતન મન. ત્યાર પછી હવે એનો ચોથો અગત્યનો પોઈન્ટ એ છે કે આ અભિગમ કઈ રીતે આપણી સામે આવે, શા માટે, કઈ રીતે જે છે મનોગત્યાત્મક અભિગમ સિગમન્ડ ફ્રોઈડે આપણને આપ્યો. તો એકચ્યુઅલી સિગમન્ડ ફ્રોઈડ જે છે એ માનસિક રોગો ઉપર અભ્યાસ કરી રહ્યા હતા કે માનસિક રોગો જે છે એ થવાનું કારણો જે છે, which are the reasons and how to solve it, how to remove mental diseases, બરાબર? how to make any mentally diseased a very normal, a very balanced and quite healthy human being having healthy mind, બરાબર? ટૂંકમાં આપણે એમ કહીએ તો સિગમન્ડ ફ્રોઈડ જે છે એ વિવિધ માનસિક રોગો જે છે અને એ રોગોના કારણો સાથે સાથે એ કારણોના અભ્યાસ ઉપરાંત એના નિવારણ માટે શું ઉપાયો હોઈ શકે યા કઈ રીતે એનું નિવારણ થઈ શકે એના પર એમણે વર્ષોના વર્ષો સંશોધન પાછળ ખર્ચી નાખ્યા અને એના ફળ સ્વરૂપે, બરાબર, એ આપણને આ મનોગત્યાત્મક અભિગમ જે છે એ પ્રાપ્ત થયો, બરાબર? અત્યારે ક્લિનિકલ સાયકોલોજીમાં એમ કહી શકાય કે સિગમન્ડ ફ્રોઈડ જે છે એ એમનું નામ એ મોખરાનું છે અને એમનું યોગદાન વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે એનું મૂલ્ય આંકી ન શકાય એટલું, જેને કહે કે અમૂલ્ય એમણે આપણા માટે ખજાનો આપ્યો છે, અમૂલ્ય જ્ઞાન આપ્યું છે અને માનસિક રોગીઓની જે સારવારની પદ્ધતિઓ જે છે એના નિવારણના ઉપાયો જે છે એના વિજ્ઞાનને એમણે અમૂલ્ય, એક પ્રકારની એમ કહી શકાય કે અમૂલ્ય ભેટ આપી છે. અને છેલ્લે જે છે એ માનવી અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે એ પોઈન્ટ જે છે એ આ અભિગમનું અગત્યનો પોઈન્ટ છે, બરાબર? અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે. અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે એટલે કઈ રીતે? તો મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, કે જે અચેતન મન જે હોય છે, બરાબર, એ એક પ્રકારના રિમોટ કંટ્રોલનું કામ કરે છે, બરાબર? અને માણસ જે છે, માણસનું વર્તન એક ટીવી જેવું કામ કરે છે. તમે જાણો છો કે આપણે રિમોટ કંટ્રોલથી જ્યારે ચેનલ બદલાવીએ છીએ યા વોલ્યુમ અપ યા ડાઉન કરીએ છીએ, એવું જ અચેતન મનનું છે. અચેતન મનની પ્રેરણા હોય એ પ્રમાણે વ્યક્તિ વર્તતો હોય છે. હવે જો અચેતન મન જે છે, બરાબર, એમાં બહુ વિધાયક અને સકારાત્મક પ્રેરણાઓ હશે તો સમજી લેજો માનવી વિકાસ અને પ્રગતિની પરાકાષ્ઠાએ પહોંચી શકશે. અને જો મેં તમને કીધું એ પ્રમાણે કે એના અચેતન મનની અંદર જે નકારાત્મક, જે કંઈ પણ નિષેધાત્મક, જે કંઈ પણ વિરોધાભાસી કહી શકાય, બરાબર, એવી બાબતો હશે અને એનાથી જો વ્યક્તિ પ્રેરાશે તો યુ નો વેરી વેલ, બરાબર, આપણે સમજી શકીએ છીએ કે એમાં વ્યક્તિનો વિકાસ અને પ્રગતિ તો રૂંધાશે જ, બરાબર? એમાં વ્યક્તિનું સમગ્રપણે માનસિક પતન થાય છે, સમાજનું પણ જેને કે એક પ્રકારનું પતન થાય છે અને વ્યક્તિ અને તેના પરિવાર માટે આપણે એમ કહી શકાય કે એમના વિકાસમાં, બરાબર, બહુ જેને કહીએ ને કે બાધારૂપ બને છે, અવરોધરૂપ બને છે, અડચણરૂપ બને છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોગત્યાત્મક અભિગમ વિશે શીખ્યા અને એનો જે મેઇન જે સેન્ટ્રલ પોઈન્ટ જે છે એ એક જ છે. વન્સ અગેન આઈ વુડ લાઈક ટુ રિપીટ કે સિગમન્ડ ફ્રોઈડના મતે માનવ વર્તન જે છે એના માટે, એટલે કે માનવ વર્તન માટે મુખ્યત્વે એ કોને મહત્વનું ગણે છે અને કોના જેને કહીને
પર ભાર મૂકે છે, સાયન્ટિફિક એનાલિસિસ પર ભાર મૂકે છે, કોના વૈજ્ઞાનિક અભ્યાસ પર, કોના વૈજ્ઞાનિક જેને કહીએ ને કે વિશ્લેષણ પર અને વૈજ્ઞાનિક સંશોધનો પર ભાર મૂકે છે, સંશોધન અભ્યાસો પર, તો એ છે માનવીનું અચેતન મન. બરાબર? જેને સિગમન્ડ ફ્રોઈડ કહે છે કે અચેતન મન જે છે એ, once again I would like to repeat, અચેતન મન જે છે એ માનવ વર્તન માટે મહદ અંશે જવાબદાર છે અને તેના અભ્યાસ પર સિગમન્ડ ફ્રોઈડ એમ્ફેસાઇઝ કરે છે. બરાબર? ભાર આપે છે. ચલો, ત્યાર પછીનો અભિગમ આપણે જે છે એ નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે લઈશું. ત્યાં સુધી જે કંઈ પણ તમે શીખ્યા છો વિદ્યાર્થી મિત્રો, એની ફેર નોટ્સ સિન્સિયરલી પ્રિપેર કરજો અને એનો લખવાનો મહાવરો પણ રાખજો. બરાબર? કારણ કે વિષય ભલે તમારા માટે હું તો કહું છું બહુ ઇઝી છે જો સિન્સિયરલી પ્રિપેરેશન કરશો તો, પણ એક નવો વિષય હોય થોડું સિન્સિયરલી જેને કહીએ કે પ્રિપેરેશન કરજો તો તમે સારા માર્ક્સ લાવી શકશો. મનોવિજ્ઞાન એક એવો વિષય છે જેમાં બોર્ડની પરીક્ષામાં, HSC બોર્ડની પરીક્ષામાં એવા પણ વિદ્યાર્થીઓ મેં જોયા છે કે જેમણે 90 ઉપર સ્કોર કર્યો છે. બરાબર? અને આગળ જતાને મેં અગાઉ કીધું છે એ પ્રમાણે કે તમારી કેરિયર બિલ્ડિંગ માટે, બરાબર, તમારા ફ્યુચર ડેવલપમેન્ટ માટે, તમારી જે છે એ ફ્યુચર કેરિયર બિલ્ડિંગ જે છે, કેરિયર બિલ્ડઅપ જે છે, એના માટે પણ બહુ જ અગત્યનો વિષય છે. અને છતાં પણ અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એમાં તમને કોઈ પણ ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય તો આપ જરૂરથી પૂછી શકો છો. અને તમને જે પણ ટીચિંગ સેશન ગમે છે, બરાબર, એને વિદ્યાર્થી મિત્રો જરૂરથી એનું સ્ટડી કરજો. બરાબર? એને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર પણ કરજો. બરાબર? ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, સ્ટડી સિન્સિયરલી એન્ડ